ભગવાનને મળવા, દર્શન કરવા ખાલી હાથે જવાય કે ન જવાય? ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. સમગ્ર જગતને હવા, પાણી, પ્રકાશ, અન્ન અને જીવન પ્રદાન કરનાર પરમ શક્તિ કહો કે ભગવાન કહો, એને કશુંક આપનાર આપણે કોણ? તેમ છતાં ભગવાન સાથે ભક્તનો સંબંધ આત્મીયતાનો છે. એવી આત્મીયતા વ્યક્ત કરવા માટે ભગવાનના પ્રતીક રૂપે માણસ કશુંક અર્પણ કરે છે. એમાં ભાવના મહત્વની છે, વસ્તુ નહીં. ભગવાનના દર્શન કરવા ખાલી હાથે ન જવાય. તેના કરતાં એ વાતનું મહત્ત્વ વધારે છે કે ભગવાનના દર્શને ખાલી હૃદયે ન જવાય. યાચક બનીને ન જવાય, પણ ભક્ત બનીને જવાય. જેટલા મોટા મોટા સંતો કે ભક્તો થઈ ગયા, એમાંનું કોઈ ક્યાં અમીર હતું? તેઓ ખાલી હાથે પણ ભર્યા હૃદયથી ભગવાનની ભક્તિ કરતા, અને ભગવાન તેવી ભક્તિ સ્વીકારશે એવી શ્રદ્ધા અને વિશ્વાસ જ તેમનું બળ હતું. કશું નહીં તો એક તુલસીપત્ર કે બિલ્લીપત્ર તમે તમારા આરાધ્યને શુદ્ધ હૃદયથી અર્પણ કરો, એટલે એ ખુશખુશાલ. કેટલીય માન્યતાઓ તક સાધુઓએ લોકોના મનમાં એવી રીતે ઠસાવી દીધી છે કે માણસ તેનાથી આગળ કશું વિચારી જ શકતો નથી. ઈશ્વર પ્રાપ્તિ માટે બુદ્ધિને સાત્વિકતાની આવશ્યકતા છે. વલ્લભાચાર્યજી કહે છે, જેમણે પ્રભુને આત્મનિવેદન કરી દીધું તેણે કોઈ પણ પ્રકારની ચિંતા ક્યારેય કરવી ન જોઈએ. પુષ્ટિ અર્થાત કૃપા. કૃપા કરનાર પ્રભુ અંગીકૃત કરેલા જીવને ક્યારેય લૌકિક મતલબ કે સામાન્ય મનુષ્ય જેવી ગતિ કરશે નહીં. ભક્ત કવિ દયારામ કહે છે, સત્સંગ નામના દેશમાં ભક્તિ નામે નગર છે, ત્યાં જઈને પ્રેમ ગલી વિશે પૂછજો. વિરહરૂપી ચોકીદારને મળીને ઈશ્વરના મહેલમાં પ્રવેશ કરજે, અને સેવારૂપી નિસરણી ચડીને તેની સમક્ષ પહોંચજે. પછી દીનતાના પાત્રમાં પોતાના મનના મણીને મૂકીને તેને ભગવાનને ભેટ ચડાવજે. અહમ તથા ઘમંડને ન્યોછાવર કરીને શ્રી કૃષ્ણનું વરણ કરજે. તુકારામના મતાનુસાર તિલક કે માળા ધારણ કરવાથી હૃદયમાં ભક્તિભાવ જાગતો નથી. જો કોઈ પ્રેમ વિના ખાલી ખાલી ઉપદેશ આપે તો તે વ્યર્થ રાડો પાડે છે. અનુભૂતિ વગરનું બોલવું એ નિરર્થક છે. ભગવાન ભાવનાનો ભૂખ્યો છે, ચીજ વસ્તુઓ કે ધન દોલતનો નહીં. સાચો ભક્ત કેવો હોય તેનું ઉદાહરણ એક ભીલની ભક્તિ છે. એક ઠેકાણે શિવનું મંદિર હતું. ત્યાં દરરોજ જુદા જુદા પ્રકારના ભક્તો દર્શને જતા. એક અમીર સોનાની થાળીમાં ફળફળાદી અને મેવા લઈને શિવને ધરાવવા જતા. દાનપેટીમાં સોનાના સિક્કા નાખતો. તે જ સમયે એક ભીલ પણ દર્શને આવતો, અને તે પણ તદ્દન ખાલી હાથે. હાથમાં નાનકડી લાકડી ભગવાન શંકરના લિંગને તે અડાડતો હતો અને કહેતો, અલ્યા ભોળા, કામકાજ હોય તો કહેજે, સંકોચ રાખતો નહીં, અને વિદાય થઈ જતો. એ જોઈ પેલા અમીર અને તેના કુટુંબીજનોને હસવું આવતું. આવી રીતે કાંઈ ભક્તિ થતી હશે? શિવલિંગ પાસે ભગવાન શંકરની એક મનોહર મૂર્તિ હતી. મૂર્તિની આંખો ખૂબ જ સુંદર હતી. એક દિવસ રાબેતા મુજબ પેલું અમીર કુટુંબ દર્શને આવ્યું અને ભગવાનને બિલ્લીપત્ર વગેરે અર્પીને દાનપેટીમાં સોનાનો સિક્કો નાખ્યો. એટલામાં પેલો ભીલ દર્શન કરવા આવ્યો. પેલું અમીર કુટુંબ તે ભીલ આજે કેવી રીતે ભક્તિ કરશે તે જોવા માટે રોકાયું. ભીલે જોયું તો ભગવાન શંકરની મૂર્તિની એક આંખ કોઈ ચોરી ગયું હતું. ભીલે ભારે આઘાત અનુભવ્યો. મનોમન કશું વિચાર્યું અને ચપ્પુથી પોતાની એક આંખ કોતરી કાઢી ને શંકર ભગવાનને ઉદ્દેશીને કહ્યું, અલ્યા ભોળા, મારે 2 આંખ અને તારે 1 આંખ. લે, મારી આ એક આંખ તારી ખાલી આંખને ધરાવું છું. એમ કહી એણે પોતાની આંખ મૂર્તિની આંખમાં ધરી દીધી. ભક્તિ સર્વસ્વનું સમર્પણ છે. સ્વામી વિવેકાનંદ કહે છે તેમ, ત્યાગ વગર ભક્તિનો વિચાર કેવો? ત્યાગ વગર ભક્તિની વાતો અત્યંત ઘાતક છે. ઈશ્વરના નામે કહેવાતા ધર્મોપદેશકો અને પૂજારીઓએ મનગળંત વાતો ચઢાવી શ્રદ્ધાળુઓને આંજવાની કોશિશ કરી છે. મહાત્મા ગાંધીએ કલ્યાણના ભક્તાંતમાં ઉચિત જ કહ્યું છે,
શુદ્ધ ભક્તિનો સામાન્ય રીતે લોપ થઈ ગયો છે, કારણ કે ભક્તોએ ભક્તિને સસ્તી બનાવી દીધી છે. ભગવાન તો કહે છે કે ભક્ત તે જ બની શકે જે સુધનવાની જેમ ઉકળતા તેલમાં કૂદી પડે અને હસે, અથવા પ્રહલાદની જેમ પ્રસન્ન વદને ગરમ થાંભલાને ભેટે, જાણે કે મિત્રને ભેટતો હોય. ભક્તિભાવની ચરમ સ્થિતિ કેવી હોય એનું ચિત્ર રજૂ કરતા ગંગા મહેરે કહે છે, મારું શરીર બળીને અવશ્ય રાખ બની જશે અને વૃક્ષો માટેના ખાતર રૂપે ઉપયોગી બનશે. જ્યારે વૃક્ષનું લાકડું લઈ સુથાર પોતાના કૌશલ્યથી ભગવાન માટે પાદુકા બનાવશે, તે સમયે પણ તેમાં રહેલા પ્રભુની સેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થશે. ભગવાનની ભક્તિ પ્રદર્શન નથી કે પોથી, યજમાન કે આરતીના યજમાન બનવા માટે મોટી રકમનો ચઢાવો આપવાની તૈયારી પણ નથી. એકાગ્રતાપૂર્વક ભક્તિમય બની દેવાલય કે મંદિરમાં પ્રભુ સ્મરણ કરો તો તેનું મૂલ્ય ભગવાનને મન વધારે છે. હનુમાન પ્રસાદ પોદ્દાર કહે છે તેમ ભજન મન, વચન અને તન ત્રણેય પ્રકારે થઈ શકે છે. ભગવાનનું ચિંતન મનનું ભજન છે, ઈશ્વરનું નામ અને ગુણગાન એ વચનનું ભજન છે, અને ભગવત ભાવથી કરેલ જીવ સેવા એ તનનું ભજન છે. ભગવાન પોતે જ દાતા છે, એટલે કે ચીજ વસ્તુ કે ધન સંપત્તિની ખેવના ન જ હોય. શબરીના બોર પણ એને મીઠા લાગે અને કોઈ ગરીબે ચડાવેલું તુલસી પત્ર પણ એને કિંમતી લાગે. ભગવાન સાથે માંગણીનો નહીં પણ લાગણીનો સંબંધ રાખવો જોઈએ. એ અંતર્યામી છે. તમે એને કશું જ નહીં કહો તો પણ એ બધું જ સમજી જશે. જેને ભગવાન પ્રત્યે હાર્દિક અંતરનો પ્રેમ હોય એ ખાલી હાથે ભગવાનના દર્શને જશે તો પણ એની ભક્તિને ભગવાન લાખેણી કરી સ્વીકારશે. તેલુગુ ભક્ત વેમનાનું મંતવ્ય છે કે ભગવાને સૃષ્ટિના પ્રત્યેક પ્રાણી માટે જીવિકાની જોગવાઈ પહેલેથી જ કરી છે. માણસો પેટની ચિંતામાં પડી જીવનનું લક્ષ્ય વિસરી જાય તે યોગ્ય નથી. ઈશ્વરે પશુઓ માટે ઘાસ બનાવ્યું અને સર્પો માટે પવન. નાનામાં નાના જીવની જીવિકાની પણ ઈશ્વર ચિંતા રાખે છે. એટલે દેવ દર્શને જતી વખતે ખાલી હાથે જતા સંકોચ ન રાખશો. આવી માન્યતા પાછળ પોતાના આરાધ્યને અર્પણનો ભાવ છે, પણ એ ભાવ ગુપ્ત રીતે જ વ્યક્ત થવો જોઈએ. દિવાળી પર્વે નૂતન વર્ષ શ્રીમદ રાજચંદ્રના શબ્દોમાં એટલો દ્રઢ વિશ્વાસ રાખીએ કે જે કાંઈ થાય તે થવા દેવું, ન ઉદાસીન ન અનઉદ્યમી થવું, ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી અને ન મૂંઝાવું. શું થશે એનો વિચાર કરવો નહીં અને જે થાય તે કરતા રહેવું. અધિક ઝાવા નાખવા પ્રયત્ન કરવો નહીં, અલ્પ ભય રાખવો નહીં. ઉપાધિ વખતે પણ જેમ બને તેમ નિશંકપણે ઉદ્યમ કરવો. કેમ થશે એનો વિચાર મૂકી દેવો. યોગ્ય ઉપાયથી પ્રવર્તવું, પણ ઉદ્વેગવાળું ચિત્ત ન રાખવું. જ્યાં ઉપાય જ ન હોય ત્યાં ખેદ કરવો યોગ્ય જ નથી.